તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું. વીજભાર તંત્ર એટલે ઓછામાં ઓછા બે વીજભારો તંત્ર બનાવે છે. તો વીજભાર તંત્રની સ્થિતિ ઉર્જામાં આપણે બે વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવીશું, ત્યાર પછી 3 વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવીશું અને ત્યાર પછી n વીજભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવીશું. તો સૌથી પ્રથમ આપણે બે વીજભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ. તો સ્થિતિ ઉર્જા મેળવવા માટે ધારો કે આપણી પાસે બે વીજભારો Q1 અને Q2 અનંત અંતરે છે. હવે આ બંને વીજભારો અનંત અંતરે છે, જે Q1 છે અને Q2 છે. આ બંને વીજભારોમાંથી Q1 વીજભારને હું અનંત અંતરેથી ગતિ કરાવીને મારી જે યામાક્ષ પદ્ધતિ છે એ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે હું લઈ આવું છું. હવે જ્યારે હું આ Q1 વીજભારને લાવું છું ત્યારે એનો વિરોધ કરનારો કોઈ પણ સ્ત્રોત વીજભાર આ તંત્રમાં નથી. એટલે જ્યારે એનો કોઈ વિરોધ જ ના કરતું હોય ત્યારે એને લાવવા માટે મારે જે કાર્ય કરવું પડશે એ કાર્ય શૂન્ય થશે. કેમ? તો આ Q1 ને બાહ્ય ક્ષેત્ર, કોઈ પણ પ્રકારના બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં લાવવામાં આવે છે. Q1 નો વિરોધ કરનારું કોઈ વીજભાર છે જ નહીં, માટે એના માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય શૂન્ય થશે. હવે હું Q2 વીજભારને લાવી રહ્યો છું. હવે Q2 વીજભારને લાવવા માટે દાખલા તરીકે હું એને ગતિ કરાવતો P બિંદુએ લાવું છું. હવે જ્યારે Q2 વીજભારને લાવવામાં આવે છે ત્યારે Q1 નું વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ દાખલા તરીકે P નું અંતર R1P હોય તો P બિંદુ આગળ Q1 નું વીજ સ્થિતિમાન આપણને મળશે V1 = K Q1 R1P, જ્યાં Q1 અને P વચ્ચેનું અંતર R1P છે. R1P એ વીજભાર Q1 અને P વચ્ચેનું અંતર છે. હવે Q1 ના ક્ષેત્રમાં અનંત અંતરેથી આપણે Q2 ને લાવી રહ્યા છે. Q2 ને R1 અંતરે R2 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય W2 = V1 Q2 માટે K Q1 Q2 R12. આમ R12 એ R1 અને R2 અંતરે
રહેલા બે બિંદુ વચ્ચેનું અંતર. એટલે આપણે આજે Q2 વીજભારને ઉગમ બિંદુથી R2 જેટલા અંતરે લાવીએ છીએ. તો P બિંદુનો સ્થાન સદિશ R2 છે, Q1 નો R1 છે, બંને વચ્ચેનું અંતર R12 છે. માટે બે વીજભારોથી બનેલા તંત્રનું કુલ કાર્ય W is equal to W1 plus W2, 0 plus K Q1 Q2 upon R12. આમ અહીં આ કાર્ય W એ સ્થિતિ ઉર્જા U સ્વરૂપે આપેલ તંત્રમાં સંગ્રહ પામે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. માટે કરેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા U. માટે લખી શકીશું U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R12, જેને કહેવાય છે બે વીજભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા. આ સ્થિતિ ઉર્જાના બે પોઈન્ટ U ચલે છે Q1 Q2, બીજો પોઈન્ટ U ચલે છે 1/R12. એટલે કે વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં છે અને એમના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ રીતે W ઇઝ ઇક્વલ ટુ U થવા પાછળનું કારણ કે વીજ બળ એ સંરક્ષી બળ છે. સ્થિત વીજ બળ એ સંરક્ષી બળ છે. તો આ મુદ્દો પણ મગજમાં રાખવાનો છે. હવે ત્રણ વીજભારોનું તંત્ર. આના માટે ધારો કે આપણી પાસે ત્રણ વીજભારો છે, Q1 Q2 અને Q3. અગાઉ આપણે જોયું હતું એ જ રીતે ધારો કે Q1 એ P1 બિંદુએ છે, Q2 P2 બિંદુએ છે અને Q3 P3 બિંદુએ છે. સ્વાભાવિક છે કે Q1 અને Q2 વચ્ચેનું જે અંતર છે એ R12 હશે. Q1 અને Q3 વચ્ચેનું જે અંતર છે એ R13 હશે અને Q3 અને Q2 વચ્ચેનું અંતર જે છે એ R23 થશે. તો આમ ત્રણ વીજભારોથી બનેલું તંત્ર. હવે ધારો કે સંદર્ભ બિંદુથી Q1 Q2 અને Q3 ના સ્થાનો R1 R2 અને R3 છે. હવે પહેલા Q1 વીજભારને
અનંત અંતરેથી P1 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કારણ કે જ્યારે Q1 વીજભાર આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બીજો અન્ય કોઈ વીજભાર એ તંત્રમાં નથી, એટલે એનો વિરોધ કોઈ કરતું નથી. એટલે કે કોઈ બાહ્ય બળની કોઈ સ્થાને લાવવા કોઈ માટે બાહ્ય કોઈ બાહ્ય બળ નથી, માટે આપણે એમ કહી શકીએ કે બાહ્ય બળ જ ના હોય. F external is equal to 0, માટે W is equal to F dot D is equal to 0. આ કન્ડિશન અનુસાર કાર્ય W1 બરાબર 0 થશે. હવે Q1 નું P2 બિંદુ આગળ વીજ સ્થિતિમાન V1 is equal to K Q1 અને P1 થી P2 નું અંતર એટલે R12 થશે, જેને આપણે સમીકરણ નંબર 2 આપીએ છીએ. આને આપણે સમીકરણ નંબર 1 આપીએ છીએ. હવે Q2 ને અનંત અંતરેથી P2 આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય W2 is equal to Q2 V1. માટે Q2 અને V1 ની આપણને કિંમત ખબર છે, K Q1 upon R12. In short, K Q1 Q2 upon R12. આમ આપણને W2 મળ્યું, જે Q2 વીજભારને અનંત અંતરેથી P2 આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે જ્યારે Q3 ને અનંત અંતરેથી લાવતા તંત્રમાં બે વીજભારો હાજર છે, Q1 અને Q2. માટે Q3 ને P3 આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય W3 is equal to Q3 V1 plus V2. આપણને V1 ખબર છે, Q1 નું P3 આગળ વીજ સ્થિતિમાન એટલે કે K Q1 R13. જ્યારે V2 એ Q2 નું P3 આગળ વીજ સ્થિતિમાન K Q2 R23. માટે W3 is equal to Q3 કૌંસમાં K Q1 R13 plus K Q2 R23. આપણે Q3 ને અંદર લઈ જઈએ, K Q1 Q3 R13 plus K Q2 Q3 upon R23, જે આપણને W3 મળે છે, જેને સમીકરણ નંબર 3 આપીએ. આમ 3 વીજભારો માટે કુલ કાર્ય W
ઇઝ ઇક્વલ ટુ યુ તંત્રમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા માટે યુ ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. It means 0 plus K Q1 Q2 upon R12, K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. આપણે K કોમન કાઢીએ તો U ઇઝ ઇક્વલ ટુ K કોમન અંદર રહેશે Q1 Q2 R12 પ્લસ Q1 Q3 R13 પ્લસ Q2 Q3 R23, જેને આપણે કહીએ છીએ ત્રણ વીજભારો માટે સંગ્રહ પામતી તંત્રની સ્થિતિ, વીજ સ્થિતિ ઉર્જા. હવે જો Q1 અને Q2 ગ્રેટર ધેન 0 હશે તો સ્થિતિ ઉર્જા આપણને પોઝિટિવ મળશે, અને જો Q1 ઇન્ટુ Q2 લેસ ધેન 0 હશે તો સ્થિતિ ઉર્જા આપણને નેગેટિવ મળશે. તો ફરી એક વખત આપણે ફરી રિપીટ કરીએ છીએ. આપણે વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ છીએ. આ થિયરી સમજવા માટે આપણે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ, જે આપણે વીજ સ્થિતિમાન ભણતી વેળાએ ઓલરેડી સમજી ચૂક્યા છીએ. તો વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જામાં આપણે બે વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવીશું અને ત્યાર પછી ત્રણ વીજભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા. તો પહેલા બે વીજભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા. તો બે વીજભારો Q1 અને Q2 અનંત અંતરે છે. આ વીજભારોમાંથી હું Q1 ને ગતિ કરાવીને R1 જેટલા અંતરે હું લાવું છું, એટલે કે Q1 નો સ્થાન સદિશ R1 બનશે. હવે જ્યારે Q1 ને લાવવામાં આવે છે ત્યારે એનો વિરોધ કરનારું કોઈ બાહ્ય બળ નથી, એની પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, માટે W1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે એના સિવાય બીજો કોઈ વીજભાર હાજર નથી તંત્રમાં. હવે Q1 થી R1 P અંતરે એક બિંદુ P છે. આ P બિંદુ આગળ Q1 ને કારણે વિસ્થિતિમાનને હું V1 કહીશ, તો V1 ઇઝ ઇક્વલ ટુ K Q1 R1 P. આ જે P બિંદુ છે એનો સ્થાન સદિશ R2 છે. હવે આ P બિંદુ આગળ હું Q2 વીજભારને લાવું છું. જ્યારે Q2 વીજભાર આવતો હોય છે અનંત અંતરે, ત્યારે તંત્રમાં Q1 હાજર છે, માટે કરવું પડતું કાર્ય W2 બરાબર V1 ઇન્ટુ Q2, જે આપણે શરૂઆતમાં સૂત્ર આપ્યું હતું W ઇઝ ઇક્વલ ટુ QV પરથી. સો V1 ઇઝ ઇક્વલ ટુ Q2 આપણે કિંમત મૂકી, માટે R12 એટલે કે R1 અને R2 અંતરે રહેલા બે બિંદુ વચ્ચેનું અંતર, એટલે કે Q1 અને Q2 વચ્ચેનું અંતર. એટલે આપણે એમ કહી શકીએ કે આપણો એક વીજભાર Q1 હતો, બીજો વીજભાર Q2 હતો, અને બંને વચ્ચેનું અંતર R12 છે, જેને આપણે R1P પણ કહ્યું. અને એ રીતે આપણે કુલ કાર્ય W બરાબર W1 W2 અને કિંમત મૂકી, અને આપણે એમ લખ્યું કે અહીં જે કરવું પડતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા, સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા છે, જે એટલા માટે આપણે લખી શક્યા કારણ કે સ્થિત વીજબળ એ સંરક્ષી બળ છે, અને સંરક્ષી બળના કિસ્સામાં W બરાબર U, માટે U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R12. આના પરથી આપણે બે મુદ્દા નોંધ્યા, U ચલે છે Q1 Q2 અને U ચલે છે 1 અપોન R12. એ જ રીતે આપણે ત્રણ વીજભારોથી બનેલા તંત્રની પણ સ્થિતિ ઉર્જા મેળવવા માટેનો પ્રયત્ન કર્યો, જે આકૃતિમાં ત્રણેય વીજભારો બતાવ્યા છે, અને આ રીતે આપણને છેલ્લે ત્રણ વીજભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા મળી. આવી રીતે n વીજભારો હશે તો હું લખી શકીશ U ઇઝ ઇક્વલ ટુ
લખીએ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n સિગ્મા j ઇઝ ઇક્વલ ટુ 1 to n qi qj rij i લેસ દેન j અને આગળ લખવું પડશે 1/2 કારણ કે i નોટ ઇક્વલ ટુ j. તો n વીજભારોથી